આ રોજ દિવસમાં જેટલી વાર યાદ આવે એટલી વાર કરવા જોઈએ છે. જો તમે બેંકમાં રૂપિયા પડ્યા હોય 5 લાખ 10 લાખ, પણ એને યાદ ના આવે તો સુખ ના આવે. યાદ આવે આ બેંકમાં 5, આ બેંકમાં 10, તારે ક્યાં ફાવે? પડ્યા રહે, તમે પડ્યા રહે, રૂપિયા પડ્યા રહે. પ્રાપ્તિ થઈ છે. જેટલી વાર વિચાર કરો ને, જો મારાના મણકાના ભક્તો અખંડ પ્રાપ્તિના કેફમાં રહેતા. હા, એટલે એમને કોઈ પ્રશ્ન જ નહોતો. આમ તો બધા પ્રશ્નો, આર્થિક પ્રશ્નો મારાના વખતમાં હતા ભક્તોને. બધા ડોસાભાઈ હતા, કેટલા ગરીબ બિચારા, એક રોટલો માંડ મળે દિવસમાં, પણ કેફ કેટલો હતો. અને શેઠે કહ્યું, ઘરે ડોહે લુખ્ખા રોટલા ખાવ છો? કોણ લુખ્ખા ખાય? ભગવાન સંભાળીને ખાઉં છું, લુખ્ખા તમે ખાઓ છો. બોલી જો તમારા શેઠને, લુખ્ખા ખાઓ તમે. સ્વામી આપણને કે લુખ્ખા રોટલા ખાય, શું કહે સ્વામી? દેશકાળ સુધારતા છે, ભેંસના પોદરા જેવા. તો જો પ્રશ્નો તો એ લોકોને હતા, આર્થિક, શારીરિક, કૌટુંબિક, સામાજિક તો બહુ પ્રશ્નો હતા એ લોકોને, બહુ જ. સમાજમાં સ્વામિનારાયણનું કોઈ સહકાર ના આપે, કાંઈ ના કરે. અંતે કેવું સુખ ભગવાનની પ્રાપ્તિનું. કોઈની હાડાબારી નહીં, કોઈની નિંદા નહીં, ટીકા નહીં, ઉપેક્ષા નહીં, અપેક્ષા નહીં, નિજ આનંદી, ભગવાનના સુખે સુખ્યા. તો એટલે આપણે આ જેટલી વાર યાદ કરીએ, ભગવાન સંત બાપા મળ્યા એનો મહિમા જેટલો યાદ આવે ને, આપણે યાદ કરીએ. કરવાનું એ છે, બાકી અનંત જન્મ સુધી આપણે બધું ખોટું જ કર્યું છે, ઊંધું જ કર્યું છે. જવું છે દિલ્હી, મદ્રાસનો રસ્તો પકડ્યો, દીધે જ રાખે મદ્રાસ બાજુ, 100 માઇલની સ્પીડે ગાડી ચાલી જ જાય. આ જન્મે આમ વરો દિલ્હી બાજુ, એવો અવસર આવ્યો છે. નિષ્કાળ થયેલી ભાગ્ય જાગ્યા જાણવા, થયા કોટી કલ્યાણ, એક કલ્યાણની ક્યાં રહ્યું? નિષ્કાળ સ્વામી મળ્યા એ આપણને જ મળ્યા છે, એ જ. હા, સંત દ્વારા મળ્યા છે જ. સહજાનંદ સ્વામી શ્રીજી મહારાજ જ મળ્યા છે સંત દ્વારા. એમાં કાંઈ ફેર નથી, રોમનો ફેર નથી. કબીરજી બોલ્યા, સંતને સાહેબમાં અંતર નહીં. બધા સંતો ખરેખર ને એની આ સમજણ હતી. ના રીતે ભક્તોને આ રીતે જોતા. તુલસીદાસ શું બોલ્યા? તુલસી જાકે મુખન સે ભૂલે નિક્ષેરામ, તાકે પક્કે પહેન્યા મેરે તન કી ચાન. તુલસીદાસને તો ક્યાં ભગવાન દર્શન કીધું, પરોક્ષ માં. પણ તો કેવો કેફ, પોતાને કેફ ખરો, પણ કોઈ ભૂલથી રામ નામ લે, કોઈ ભૂલથી લે એને મારા ચામડાના જોડા બનાવી આપો, કેવું કે પરોક્ષ. આ રીતે જ બધા ભક્તોની વાત છે. અસલી ભક્તો સંતો અને ભગવાન સિવાય કંઈ હોય નહીં. એ વાત છે. એટલે આપણે એ જ ભગવાન મળ્યા છે.
જે નિષ્કાળ થઈને બ્રહ્માંડ થઈને મળ્યા હતા એ જ ભગવાન સંત સ્વરૂપે. પણ આપણે એક જરાક કંઈ પ્રોબ્લેમ ડબી જઈએ, કાલે શરદી થાય ને આજે ડબી જઈએ, મરી ગયા, તાવ આવશે એવું લાગે. મુશ્કેલી કંઈ આર્થિક મુશ્કેલી આ હોય તે હોય, ઉધા પડી ગયા. આમ ચીમરાઈને બેસી ખૂણો પકડીને બેસી રહીએ. તો સ્વામી કહું નવરા નથી બેઠા, કરોડ કરોડ કામ કરીએ છીએ. કાર્ય કેવું છે એના ઉપર આધાર છે. કાર્ય તો આટલું જ છે. હીરાની વાત કહીએ આપણે, 1 તોલો સોનું, 1 તોલું પિત્તળ, 1 તોલો હીરો, ત્રણે 1-1 તોલા છે. પણ કબાલક તોડી નાખે. હીરો 1 તોલાનો એટલે તો સારે અબજો રૂપિયાનું થાય. 1 તોલા સોનું 30,000 રૂપિયાનું, 1 તોલા પિત્તળ 30 રૂપિયાનું, 1 તોલો કોલ્સ ફેંકી દેવું પડે, ફેંકવાના પૈસા આપવા પડે. કોલસો અને હીરો એક જ છે, બંને કાર્બન છે, પણ ક્યાં હીરો અને ક્યાં બધું કાર્બન કોલસો. તો જ્યાં કાર્ય કયું છે આ ભગવાનની ભક્તિ. બધા સંતો કહે છે ભગવાન ભજી લેવા, એ કોઈ મોટી વાત નથી. મનુષ્ય શરીર એટલા માટે જ આપવામાં આવ્યું છે, ભગવાન ભજવા માટે જ. આપણે ભગવાન ભજ્યા બી ઘણું આગું પાછું ઊંધું છતું કરીએ છીએ. એક ભાઈ ખાડો, ક્રિકેટ બોલ ઘૂસી જાય એટલો ખાડો, કાંઈ જન્મથી છે ના કર્મથી છે. જ્યાં મનુષ્ય દેહનો ઉપયોગ કર્યો, કેવું હાવ ભગવાન સરસ મનુષ્ય દેહ આપ્યો છે. અને ઘોંચ પોચ કરી 92,000 રૂપિયા ખર્ચ કર્યા ખાડો પડાવવાનો, એમને મફત નથી પાડ્યો. 92,000 રૂપિયા ખર્ચ. એટલે આવું ઊંધું છતું ઊંધું કરીએ. ભગવાન થયા તો લાખો ગૌ છેટું રહ્યું. હવે આપણે જ છીએ, ચાલો હવે ભક્તો, ભગવાનના ભક્ત છીએ, તો ભજન સ્પષ્ટતા નથી કે આ સત્સંગ શું છે. બીજી ત્રીજી પ્રવૃત્તિમાં એટલું મહત્વ આપીએ છીએ આપણે. યોગિયા દ્રષ્ટાંત બહુ આપતા. આપણે બધા વાણિયા છે ઠેકાણે. આ લોકનું એટલું મંડ્યા છે, 2 પૈસા 4 પૈસા લે છે. નાશવંત વસ્તુમાં એટલો તો ભાર, એટલો તો બુદ્ધિ પરોઈ નાખીએ છીએ, એટલો તો બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. અહીંયા ભજન કરવા ઉપયોગ બુદ્ધિનો નહીં. પૂજા કરી નાખી, પૂજા કરીને નાખી, પૂજા કરી નાખી, આવું છે બધું. કરી નાખ્યું બધું. મારા ફેરવી નાખી, ફેરવમાં આમ ફેરવ. એટલે જો આ મહિમાની ખામી. મહિમા કઈ રીતે સમજાય? વિશ્વાસ, અનુભવ તો આપણે પાત્રતાથી અનુભવ કઈ રીતે કરાવે. ચંદ્ર ઉપર શું ચાલે છે કઈ રીતે ખબર પડે? કાં તમે જાઓ જાતે, કાં તો ત્યાં જઈને આમાં વિશ્વાસ. ત્રીજો રસ્તો ખરો?
તો અક્ષરધામમાં તમે જાઓ કે ત્યાંથી એમાં વિશ્વાસ. અને જુઠ્ઠું બોલવાનું શું કારણ છે એમને? શા માટે જુઠ્ઠું બોલે? માણસ 3 વસ્તુમાં જુઠ્ઠું બોલતો હોય છે: સ્ત્રી, ધન ને કીર્તિ. કાકી કનક કામની કીર્તિ, આ 3 માટે માણસ જુઠ્ઠું બોલે. 3માંથી એક એમને જોઈતું નથી. એ સંહિતા શું રાજી રાખે? એને કંઈ ખપતું જ નથી, કાંઈ નહીં, માન પણ નહીં. શું કેવી રીતે રાજી કરશો? તો જો વિશ્વાસ, આ લોકમાં વિશ્વાસ જ બધું ચાલે છે. 2 નંબર કેટલો સંપૂર્ણ વિશ્વાસ ખરું કે નહીં? 100%. 2 નંબર સહી સિક્કા ખરી, લખાણ પટ્ટી, ઈશારા આમ કરે ધમ થઈ જાય. અને કોઈ 2 નંબર કોર્ટ કચેરી ગયો જ નથી. તમારી જરૂરત પડી નથી 2 નંબર વકીલ ને એડવોકેટ. 1 નંબર વાળા ધડાકો કરે. આ નોય મારી છે, તારા બાપની છે. ધમાલ ધમાલ, 1 નંબરમાં ધમાલ છે. આખી દુનિયાની ગડબડ 1 નંબરમાં છે. 2 નંબર એકદમ સ્મૂથ. અક્ષરધામ. તો જો ટૂંકમાં કહેવાનું શું કે આ પ્રાપ્તિ થઈ છે, 2 પૈસા 4 પૈસા. ડોન્ટ મેજર ઇન માઇનર થિંગ્સ. બહારની કહેવત છે, સત્સંગની નહીં, બહાર. ડોન્ટ મેજર ઇન માઇનર થિંગ્સ. નાની વાતમાં બહુ મહત્વ ના આપો. આપણે આપણું સહેજ નોકરી આગી પાછી થઈ, ધંધો છે, એટલું જ ડૂબીએ. સત્સંગ, એક ભાઈ મને કે સાહેબ પૂજા બંધ કરી. હવે પૂજા અંગે હવે પૂછીએ તો શરમ આવી જોઈએ કે પૂજા કરો છો? છાતી કાઢી પૂજા બંધ કરી. કેમ? કેટલી મંદી છે. હવે જે પૂજા નથી કરતા એને મંદી છે કે નહીં? ખાલી પૂજા કરવા વાળા બંદી છે? ના ના, એ તો બધું આમ હરખું જ આ બતાવ્યું. તો જે આપણે કાંઈ વ્યવહારમાં કંઈ ગડબડ થાય ને, પહેલી થપાટ સત્સંગને, પૂજા બંધ, રવિવારની સભા બંધ, બીજી થપ્પડ, સત્સંગ મારા બંધ, બધું બંધ કરી નાખે. દર્શન બંધ. અને ધર્માદો તો ક્યાંથી હોય? તો ક્યારનો બંધ થઈ ગયો હોય. જો કાળ સત્સંગનો વાંક ખરો, સાંઈ બાપાનો વાંક ખરો, ભગવાનનો વાંક ખરો. આવું છે. તો જે આટલે એટલે ડોન્ટ મેજર ઇન માઇનર થિંગ. ત્યાં સમજો આ સત્સંગ મહારાજ કે દેવોને દુર્લભ, શિવ બ્રહ્માને પણ દુર્લભ આ સત્સંગ. એ સત્સંગ આપણને મળ્યો છે. આપણે પડી જ નથી. રસ્તો રખડતી મૂકે ને, આમ સત્સંગ રખડતું મૂકે, અને કોળીને મકોડીને એને પકડી રાખે. એટલે હવે તમે વેપાર ધંધો ના નથી કહેતા, કોઈ વાત નથી. મહારાજના માળાના મણકાના ભક્તો બધા વ્યવહાર કરતા હતા. ગોરધનભાઈ વણી કરતા, આખો દિવસ દુકાન ચલાવે. પર્વતભાઈ ખેડૂત હતા, ખેતી કરતા, એવું કરતા. બધા એટલા દાદા ખાચર, બધી જમીનો હતી બધી. એવું કાંઈ નથી. ભગવાન ભજવા માટે બધું બંધ કરી નાખવું પડે? કાંઈ નથી. પણ હૃદયમાં ભગવાન પ્રધાન. અત્યારે પાણીમાં નાવ ફરે, બરાબર? ફરે કે નહીં? 6 માઇલ ઊંડું હોય ને દરિયો,
તો નાવ ફરે વાંધો ના આવે, પણ નાવમાં પાણી ફરે તો શું થાય? ડૂબે. કઈ 10 જ ફૂટ પાણી તો ડૂબે. નાવમાં પાણી ભરાય. આપણે તો આખી દુનિયામાં ફરો, પણ અંદર ભગવાન સંત, અંદર જગત નહીં. તમે જગતમાં ફરો, અંદર જગત નહીં. પાણીમાં નાવ ફરે, પણ પાણી નાવમાં પાણી નહીં. તો જેટલા ભગવાનના ભક્તો હતા, મહારાજના માળાના મણકાના ભક્તો, બધા 24 કલાક ભગવાનમય જીવન, ભગવાન પ્રાધાન્ય, એવી વાત જ નહીં. એટલે મનની હૃદયની વાત છે, દ્રઢતા નિષ્ઠાની વાત છે. બાકી નિષ્ઠા ના હોય તો ગમે એટલું બધું સાધન કરો ને કાંઈ નહીં. એટલે ટૂંકમાં આપણે આવો સત્સંગ, આવો ભગવાન, આવા સંત મળ્યા છે, જીવન ખોઈ ના નાખો. જો ગાય કેટલો ઉત્તમ પ્રાણી છે, ગાય જોઈ, ગાય જોઈ, શહેરમાં પૂછવું પડે. અમારે અમેરિકાના યુવકો આવ્યા ને, કિશોરો, બાળકો, તો એના સંતોએ ગમ્મત કરે કે ચણાના ઝાડ થાય મોટા, ચણાના મોટા ઝાડ થાય 50 ફૂટ ઊંચા. જોયું ના હોય માની લીધું. ચણાનું ઝાડ કેટલું હોય મોટું? આટલું હોય. આ લોકોને ખબર જોયું નહીં. જોયું ચણાનું ઝાડ જોયું, ક્યાંથી જોયું? રહેવું છે. એટલે ગાય આટલું ઉત્તમ પ્રાણી છે, રામ નામ ના લઈ શકે. એનું છાણ કામમાં આવે, લીપવામાં. પવિત્ર જગ્યા પવિત્ર કઈ તો છાણથી લીપતા. ઠાકોરજી આગળ જો છાણ વપરાય કેવું કહેવાય. એટલે આટલું પવિત્ર પ્રાણી, પણ તોય રામ નામ ના લઈ શકે. જંગલી માણસ પકડી લાવો આફ્રિકાનું જંગલમાંથી, 2 દિવસ ટ્રેનિંગ આપો, રામ નામ બોલતો થઈ જાય છે. મનુષ્ય દેહની આ ખૂબી છે. ભગવાન ભજવા માટે, સેવા ભક્તિ માટે, મોક્ષ માટે, આત્મકલ્યાણ માટે મનુષ્ય શરીર સિવાય બીજા કોઈ શરીરમાં કામ ના થાય. કોઈ શરીરમાં એક જ શરીર છે. તો આવું દુર્લભ આ વસ્તુ આપણને મળી. જો આ દેવાન કહે ને, ભજી લે ભગવાન જીવતા મૂર, ભજી લે ભગવાન. હા, મૂર્ખ જીવતા મર્યો. લો, જીવતા મર્યો. જીવતા કેવી રીતે મરતા હશે? બાળ મંડળ મરદું ચાલે. જીવતા એટલે આપણે ભગવાનનું ભજન ના કરે, મરેલા જ છો તમે. મરદું ભજન કરે, ઓલા એને લઈ જાય તો એ લોકો ભજન કરતા હોય, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. 50 જણ રામ બોલતા, 1 જણ બોલતો ના હોય. કોણ? જેને લઈ જતા હોય ને. એટલે આપણે ભજન ના બોલીએ તો શું સમજવું? મિસ્ટર મરદુ, હિઝ હાઇનેસ. આવું છે. તો ફરીથી આવો સત્સંગ યોગ થયો. અને આ સત્સંગ આ તો બહુ સાંઈ કે નવરા નથી બેઠા, કરોડ કામ કરીએ છીએ.
આપણને વ્યવહાર છે ને, વ્યવહાર કરતાં એ જ પ્રવૃત્તિ લાગે. સત્સંગ નવરા લોકોનું જ કામ લાગે. અને હુસ્ટનમાં અમેરિકામાં સભા ચાલતી હતી. જેટલા સભામાં હતા એટલા 12 આંટા મારતા હતા. 5 જણને રસોડામાં જરૂર પડી. બોલો ક્યાંથી લઈ ગયા? બોલો આ જ નવરા લાગ્યા. પેલા આંટા મારતા કે કામ કરતા લાગ્યા. અહીંથી જ પકડ્યા. 5 ને બધે 12 જણ ઊભા થયા. જે બેઠા હતા એ પોતાના નવરા સમજતા હતા. શું કરવા? આ કથાની દશા